હેલો મિત્રો, તો ફરીવાર એકવાર નવા મારા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. અને આજે હું આવ્યો છું લીંબુ વીણો. તો તમે જોઈ શકો છો મિત્રો, લીંબુડી જો કેમ છે. લીંબુડી એ પણ કાંઈ ઘટે નહીં ને વાલા. જો કેમ, જો આવા કંઈક લીંબુ છે. જો કેમ પીળું હળદર જેવું છે પણ લીંબુ જો કાંઈ ઘટે નહીં. તો આવા લીંબુ છે મિત્રો. હું આવ્યો છું મારા ખેડૂતને ઘરે લીંબુ ઉતારવા. તો મેં તો ફાઇનલી એક ડોલ ભરી પણ લીધી છે. હું તમને ડોલ દેખાડું હતી. આ ડોલ એક ભરી લીધી અડધી, એટલે હું ભરી છે. જો મિત્રો, એક ડોલ ભરી અને એટલા લીંબુ છે, કાંઈ ઘટે નહીં એમ. જુઓ મિત્રો કેમ છે પણ લીંબુ, કાંઈ ઘટે કાંઈ ન ઘટે લીંબુડી. તો લીંબુડી પણ જોરદાર છે, કાંઈ ખેરદાર, કાંઈ ઘટે નહીં. જો લીંબુ એટલા છે ને ત્યાં હોય ને. આ ટાવર દેખાય, મારા ગામનો ટાવર છે. આવા કંઈક વાતાવરણ છે જેવું તેવું, બહુ ખાસ છે એની વાદળા. જો આ લીંબુડી આવી આવું છે બધું મિત્રો. જુઓ તમે કેમ છે પણ લીંબુડી કાંઈ ઘટે, કાંઈ ન ઘટે. તો એ આપણે તો એટલી ડોલ છે. તો આ એક ડોલ ભરાઈ ગઈ છે આવી, આવું છે મિત્રો. તો એમ મિત્રો ફરીવાર તો બીજી ડોલ ભરી લીધી મેં. તો આ ડોલ બીજી છે. આવા કંઈક લીંબુનો છોડ છે. આ બીજી ડોલ ભરી લીધી આપણે એટલી. તો લીંબુ ખૂટતા નથી એટલા લીંબુ છે આમાં મિત્રો. તો એક જ ભાગના ઉતાર્યા જુઓ, એક ભાગના જ બાકી. તો આ ડોલ કેમ પણ ભરાઈ ગઈ ને આખી, કાંઈ કાંઈ ઘટે નહીં એમ છે. હું તમને હમણાં બે ડોલ દેખાડું. તો એ આ બે ડોલ કેમ પણ બે ડોલ ભરી લીધી આપણે આખી. દો એમ છે તે મિત્રો. હેલો મિત્રો, હું તો ક્યારનો ઘરે આવી ગયો હતો અને લીંબુ ઉતારીને તો હું છે ને આવીને કેરીનો રસ કાઢ્યો અને એવું બધું કર્યું છે. તો આ કેરીનો રસ અને રોટલી છે. તો હાલો તમને રસ પણ દેખાડો. અમારે રિયન છે બેન, બટાટા ખાય છે. બટાટાનો ભૂંદો કરીને ખાય છે. તો હું તને બટાટા ભાવે થોડી હે હા એ અમારે બેને બટાટા ભાવે છે. અમારા ભાઈ અહીંયા રમે છે પણ આમ સદી હું પડે કાળું મોટો. આયુષભાઈ આયો હારો મિત્રો, બિનારો વિડીયોમાં તમને દેખાડું રસ. તો ફાઇનલી મિત્રો તો આપણે આ રસ કાઢ્યો હતો. રસ પણ જાડો ટોપ થઈ જશે. જો છે ને મિત્રો મસ્તીનો. હું તમને ખાવા બેસી ત્યારે પણ દેખાડી કઈ રીતનો જાડો છે. સારો તો લખીને ફ્રીજમાં મૂકી દઉં. આ અમારું ફ્રીજ છે. આજ મેં એનએમપી કરાવ્યું હતું એટલે હું તો આજે આ લે એટલે એવું સોલાર લાઇટ છે. આવી કંઈક જોવો તમે. આ લેવાય કે ન લેવાય કોમેન્ટ કરજો મિત્રો મને. આ રીતની છે. અને આ આપણું સ્પીકર છે વગાડવાનું. જો મિત્રો સારો હાલો મિત્રો, તો વિડીયો બનાવી રહીએ મારા. આવીને કંઈક દેખાડે કરીશ નવું નવું. સારો હાલો. તો ફાઇનલી મિત્રો આપણે રોટલી બની ગઈ છે ને રોટલી સોપડે છે આપણે ઘીમાં. તો હાલો તમને દેખાડો રોટલી કઈ રીતે સોપડે ને કેમ દો. આપણે રોટલી છે, ઘી પડ્યું છે, ઘી વાળી કરે છે. અમારે રિયાનજી બેન આમાં બેસી ગયા છે. તમારા બધા કઈ રીતે આપણે કોમેન્ટ કરી દીજો. અમારા આયુષભાઈ તો આમ રમતા કાઢ લેતા તો સારો વાલો મિત્રો. તો બના રહી જાઓ વિડીયોમાં. તો ફાઇનલી મિત્રો આપણે ખાવાનું તૈયાર થઈ જશે. ચાલો આપણે જમેલી બપોરનું. તો હું તમને દેખાડું કે મારું કઈ રીતનું જમવાનું, કેરીનો રસ, બટાટા વઘારેલા છે, રોટલી આથનું છે. હાલો તમને દેખાડું. જો આપણે આ કેરીનો રસ છે, આ બટાટા વઘારેલા છે, આ ગુંદાનું વાસણું, આ રોટલી. તો હાલો બધા મિત્રો જમવા. આજે 11 છે ને એટલે 11 માટે આ બધું બનાવ્યું છે આપણે. આવું સાદું અને સિમ્પલ આવ, બીજું કે આપણે ખાસ કર્યું નથી આમાં આજ. તો સારો હાલો મિત્રો જમવા. તો હું જમી લઉં થોડું ઘણું અને તમે પણ જમી લેજો. સારો હાલો. તમને આજનો તમને વિડીયો સારો લાગે લાઈક કરજો, કોમેન્ટ કરજો એકાદી કેવું લાગે એમ. તો સારું હાલો મિત્રો, હું થોડુંક જમી લઉં બરાબર.